સુરત એસઓજી આંતરરાષ્ટ્રીય દાણચોરીનો મુખ્ય આરોપી ઝડપી પાડ્યો છે। દુબઈથી 7 કિલોથી વધારે સોનું લાવવા મામલે તેની ધરપકડ કરવામાં આવી છે। આરોપી બળદેવ ઉર્ફે પાર્થ શર્માની ધરપકડ કરાઈ છે। છેલ્લા 11 માસથી ફરાર આરોપી સુરત આવ્યો હોવાની માહિતી મળતા એસઓજીની ટીમે વોચ ગોઠવી હતી, જે આરોપીની તેના સરથાણા સ્થિત સીમાડા ગામમાં આવેલ ઘરેથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીના બેંકના ખાતાઓની પણ તપાસ કરવામાં આવશે। આ પહેલા કેસના 4 આરોપીઓને ઝડપી લેવાયા છે। દુબઈથી દાણચોરી કરીને તેઓ સોનું લાવતા હતા। આરોપી હાલ 4 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। સુરત એસઓજી પોલીસે 10 મહિના અગાઉ ગોલ્ડ સ્મગલિંગ કેસ ઝડપી પાડવામાં આવ્યો હતો। આ સમગ્ર કેસમાં પોલીસે 4 જેટલા જે આરોપી છે તેની ધરપકડ કરવામાં આવી હતી। જો કે મુખ્ય જે આરોપી છે તે બળદેવ સખેરીલા આ આરોપી જે છે તે પોલીસને માત આપીને ભાગી છૂટ્યો હતો। એસઓજી દ્વારા આ આરોપીને ઝડપી પાડવા માટે અલગ અલગ જે ટીમો છે તે ટીમો બનાવવામાં આવી હતી। આ વચ્ચે એસઓજી પોલીસને બાતમી મળી હતી કે સ્મગલિંગ કેસમાં મુખ્ય જે આરોપી છે તે હાલ સુરત શહેરમાં ફરી રહ્યો છે। જે બાતમીના આધારે પોલીસે બળદેવ સખેરિયા નામના જે આરોપી છે તે આરોપીની ધરપકડ કરી હતી। મહત્વની વાત છે કે હાલ તો એસઓજી પોલીસે જે છે તે બળદેવના જે બેંક એકાઉન્ટ છે તેની પણ હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। જે તે સમયની જો વાત કરીએ તો 4.29 કરોડનો જે ગોલ્ડ સ્મગલિંગ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું હતું અને ચારેય આરોપીઓને વધુ પૂછપરછ હાથ ધરવામાં આવ્યું હતું। આ જે સોનું છે તે દુબઈથી સુરત લાવવામાં આવતું હતું અને ત્યારબાદ તેને સસ્તા ભાવમાં અહીં વેચી નાખવામાં આવતું હતું, જેનો માસ્ટર માઇન્ડ જે છે તે બળદેવ હોવાનું સામે આવ્યું હતું। હાલ તો એસઓજી પોલીસે બળદેવની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો છે। જો કે હાલમાં પોલીસે 4 દિવસના જે રિમાન્ડ છે તે રિમાન્ડ મેળવ્યા છે અને જે બળદેવના વિવિધ જે બેંક એકાઉન્ટ છે તેની પણ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જે બેંક એકાઉન્ટ છે તે પોલીસ માટે સૌથી મહત્વના સાબિત થઈ રહેશે, કારણ કે અત્યાર સુધી કેટલા ટ્રાન્ઝેક્શન દુબઈથી કરવામાં આવ્યા છે તેની પણ વિગત પોલીસને મળશે। કેમેરામેન વિજય બેસાણ સાથે ચેતન પટેલ, ઝી મીડિયા।